બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હાલ વિરોધના વંટોળ જે છે તે નથી થમી રહ્યા અને યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે ધાનેરા તાલુકાનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરાતા ભારે લોકોમાં રોષ છે। ધાનેરાની વાછોલ બોર્ડર ઉપર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા અને રસ્તા પર ચક્કાજામ કરી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો। ગ્રામજનોના મતે વાછોલ બોર્ડરથી થરાદ અંદાજે 100 કિલોમીટર દૂર થાય છે। ગ્રામજનોનું કહેવું છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે। શિક્ષણ, હોસ્પિટલ, માર્કેટ સહિતની સુવિધા બનાસકાંઠામાં હોવાથી ધાનેરા તાલુકાનો સમાવેશ બનાસકાંઠામાં કરવામાં આવે। થરાદમાં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, કોઈ ટ્રાન્સપોર્ટની સુવિધા નથી અને અમારી સરકારને ખુલ્લી ચેતવણી અને માંગ છે કે અમને અત્યારે 100% અમને બનાસકાંઠામાં જ રાખે, નહીતર સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો અમે ઉગ્ર આંદોલન, અમે હડતાલ પર ઉતરીશું અને અમારી કોઈ પણ વ્યવસ્થા ટ્રાન્સપોર્ટની સુવિધા થરાદ માટે નથી, એટલે અમારે પાલનપુર બનાસકાંઠામાં સરકાર અમને રાખે। અવગડતા પડતે કોઈ સાધન નથી આવવા જવાનો। અમે હવારા જઈએ તો ત્યાં અમે હોજના ઘરે ના આવી શકીએ અને જો પાલનપુર જઈએ રાતે અડધી રાતે આવવું હોય તો અમારે કોઈ સાધન અમને મળી જાય। અમારે એપીએમસી આ લાઇનમાં છે, બધું ખેતીવાડી વિશે અમારે પાલનપુર સરળ પડશે। અમારી ધારો કે કોઈ છોકરી જ અમારે બેન બેટી ત્યાં ભણે તો પણ આ પાલનપુરના રસ્તે એકલી પણ આવી શકે છે અને આ અમારે દૂર પડે છે, 100 કિલોમીટરનું અંતર પડે છે, આ 60 કિલોમીટરનું અંતર પડે છે, એટલે અમને તકલીફ તો બહુ જ છે। થરાદમાં 100 કિલોમીટર દૂરી પડે એટલે અમારે થરાદમાં જવું નથી, અમારે બનાસકાંઠામાં રહેવું છે। અમારે સરકાર પાસે જો રજૂઆત છે કે અમારે બનાસકાંઠામાં હતા ને બનાસકાંઠામાં રાખવા અમને।